હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ખાતાવાર કે વિભાગીય હિસાબો. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે શૈલેન્દ્ર સ્ટોર્સમાં સ્ટેશનરી વિભાગ અને રમકડા વિભાગ એમ બે વિભાગો છે. નીચેની માહિતી પરથી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું બંને વિભાગનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. વિગત આપી છે સ્ટેશનરી અને રમકડા વિભાગની. વેચાણ, ખરીદી, શરૂ સ્ટોક, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત અને આખર સ્ટોક આપેલો છે આપણને. અન્ય ખર્ચાઓમાં જોઈએ તો પગાર, જાહેરાત ખર્ચા, ભાડું, જાવકમાલ ગાડા ભાડું, યંત્ર ઘસારો, યંત્રનો વીમા પ્રીમિયમ, પરચુરણ ખર્ચાઓ, વીજળી ખર્ચાઓ વગેરે ખર્ચાઓ આપણને આપેલા છે. વધારાની માહિતીમાં આપણને સ્ટેશનરી અને રમકડા વિભાગની વિગત આપી છે. શું કહેવા માગે છે તો કે રોકેલી જગ્યા આપી છે, પગાર પત્રક મુજબ પગાર આપ્યો છે, યંત્રની કિંમત આપી છે અને વીજળી પોઈન્ટ્સ આપ્યા છે. પરચુરણ ખર્ચાઓ બંને વિભાગ વચ્ચે સરખે હિસ્સે ફાળવવાના છે. બરાબર, એટલે કે પરચુરણ ખર્ચનું આપણને કહી દીધું છે કયા ધોરણે ફાળવવાના છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે વેપારને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. તો ઓલરેડી મેં ખાતું તૈયાર કરી લીધું છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. બરાબર છે. તો પહેલાં આપણે જે છે એ વેપાર ખાતાનું કામ કરી લઈ. જે આપણને અહીંયા માહિતી આપી છે એ બધી વેપાર ખાતાની છે. તો વેપાર ખાતામાં પહેલાં આવશે વેચાણ. તો વેચાણ 40,000 અને 20,000. તો વેચાણ આપણે અહીં જમા બાજુ આવશે વેપાર ખાતામાં. અહીં લખશું વેચાણ કેટલું છે તો કે 40,000 અને 20,000. અત્યારે હું પૂરેપૂરું લખી નાખું છું 40,000 અને 20,000. બરાબર છે. અત્યારે મેં વેચાણ છે એ પૂરેપૂરું લખી નાખ્યું છે. પછી આપણને આપેલી છે ખરીદી. તો ખરીદી એ હું અહીંયા એક લીટી મૂકી અને પછી લખી નાખું ખરીદી. કેટલી આપેલી છે તો કે 23,000 અને 12,000. બરાબર. પછી શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો ઉપર શરૂઆતનો સ્ટોક લખી નાખું. કેટલો તો કે 5,000 અને 4,000. તો અહીંયા 5,000 સ્ટેશનરીના અને 4,000 રમકડાના. પછી છે ખરીદ માલ પરત. હવે ખરીદ માલ પરતમાં મારી પાસે બે ઓપ્શન છે. શું તો કે જો ખરીદ માલ પરત મારે ખરીદીમાંથી બાદ કરવું હોય તો હું કરી શકું. બરાબર છે. તો હું અહીંયા માઇનસ કરી અને 1,000 બેમાંથી માઇનસ કરી નાખીશ. પણ જો મારે એમ ના કરવું હોય તો હું શું કરું તો કે મારે હું વેપાર ખાતામાં જમા બાજુ લખી નાખું. બરાબર છે. તો હું બીજો ઓપ્શન યુઝ કરું છું. બરાબર, વેપાર ખાતામાં જમા બાજુ તમે અહીંથી માઇનસ પણ કરી શકો. ચાલો તો અહીંયા આપણે લખશું જે છે એ ખરીદ પરત. કેટલા છે તો કે 1,000 બેના 1,000 એકમો આપણે ખરીદ પરતના છે. બરાબર. અને આમ ના કરવું હોય તો અહીં તમે માઇનસ કરી અને 1,000 લખી શકો. બરાબર, બ્રેકેટમાં. ચાલો, જે રીત મેથડ તમને યુઝ કરવી હોય. વેચાણ માલ પરત તો હું એવી જ રીતે કરીશ. તમે વેચાણમાંથી માઇનસ અહીંયા કરી શકો અથવા તો તમે સામે લખી શકો. તો હું અહીંયા લખું છું વેચાણ પરત 2,000 અને 1,000. તો અહીંયા હું 2,000 1,000. પછી છે આખર સ્ટોક. તો આખર સ્ટોક કેટલો છે તો કે 5,000 અને 4,000. તો હું અહીંયા લખીશ આખર સ્ટોક 5,000 અને 4,000. બરાબર છે. ચાલો, વેપાર ખાતાનું કામ પૂરું થઈ ગયું. હવે જે છે એ નફા નુકસાન બાજુ આવી જાય. આપણે વેપાર ખાતું બંધ આપણે પછી કરશું. બરાબર છે. પગાર પહેલાં આપ્યો છે તો નફા નુકસાન ખાતામાં આપણે લખી નાખશું પગાર. હવે પગારને ફાળવવો કઈ રીતે? તો પગાર કેના માટે હોય? કર્મચારી માટે. બરાબર. અને કર્મચારી નથી આપ્યો આપણને આજ વખતે, પણ પગાર પત્રક મુજબ પગાર આપ્યો છે. તો આપણે આના પ્રમાણમાં એને ફાળવી નાખશું 4:3. બરાબર છે. તો અહીંયા આપણે 4:3ના પ્રમાણમાં ફાળવી નાખશું. બરાબર છે. કેટલો તો કે 7,000 આમે છે અને આ બેનું ટોટલી 7,000 જ થાય છે. 4 ને 3 7. એટલે કે આના 4,000 અને આના 3,000. બરાબર. કારણ કે ટોટલ 7,000 હતો. કદાચ આપણે ફાળવવા જઈએ તો એ જ આવે 7,000 એને ગુણ્યા 4/7. તો 4,000 આવ્યો. બરાબર. એટલે કે એને ફાળવશું કારણ કે એનો ટોટલ જ એ જે છે એ 7,000 થાય છે. એટલે આપણે જે છે એ ફાળવશું તો 4,000 અને 3,000 જ આવશે. ચાલો, પગાર થઈ ગયું. પછી છે જાહેરાત ખર્ચા. ચાલો, જાહેરાત ખર્ચા. તો જાહેરાત ખર્ચા કેને રિલેટેડ છે તો કે જાહેરાત ખર્ચા વેચાણને રિલેટેડ છે. તો એમાં વેચાણનું પ્રમાણ આપણે જે છે એ લેવું પડશે. તો અહીંયા આપણે વેચાણના પ્રમાણમાં વેચાણનું પ્રમાણ છે કેટલું તો કે વેચાણનું પ્રમાણ આપણે છે એ 40,000 અને 20,000 આપ્યું છે.
બરાબર છે. હવે આમાંથી હજી આપણે બાદ પરત કરવું પડશે, પછી આપણને ચોખ્ખું વેચાણ આવશે. બરાબર, કારણ કે ઓલું વેચાણ આપણે આપણા વેચાણમાં ઇન્ક્લુડ કરી શકીએ નહીં જે આપણે પરત આવ્યું છે. બરાબર, એટલે કે 2000 1000 આપણે માઇનસ કરશું. બરાબર, તો 40,000માં 2000 જાય 38,000 અને 20,000માંથી 1000 જાય એટલે 19,000. તો આનું પ્રમાણ શું થઈ જશે? તો કે આનું પ્રમાણ થઈ જશે 1/2, એટલે 19 × 19 19 દુ 38, એટલે 2/1 પ્રમાણ આનું થશે. કેનું? તો કે વેચાણનું. તો વેચાણનું પ્રમાણ આપણને મળી ગયું 2/1. તો જાહેરાત ખર્ચા આપણે વેચાણ માટે કરીએ તો 2/1ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું. તો 6,000 ભાગ્યા 2/1 એટલે 3, 2000 એટલે 2 દુ 4,000 અને 2 × 2,000 4,000 2,000. બરાબર, જાહેરાત ખર્ચા આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી નાખ્યા. પછી છે ભાડું. ચાલો, તો ભાડું છે એ તો આપણને ખબર જ છે કે રોકેલી જગ્યા અનુસાર. બરાબર, 6,000 આપ્યું છે અને 400 200 એટલે કે 4/2નું પ્રમાણ આપ્યું છે. બરાબર છે, તો આપણે છે એ 4/2 અથવા તો 2/1નું પ્રમાણ આપણે લેશું. બરાબર છે, 2/1 કેમ સર? તો કે 2 × 2 અને 2 દુ 4 આપણે ડિવાઈડ કરી નાખ્યા 2 હારે, એટલે 2/1નું પ્રમાણ, અથવા તો 4/2 લખો તો પણ એ ચાલે. તો 6,000ને આપણે 2/1 કે 4/2માં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. 6,000 ભાગ્યા 3, તો 2,000 એટલે કે 2 દુ 4,000 અને 2 × 2,000. એ જ વસ્તુ આવી. પછી છે જાવક માલ ગાડા ભાડું. ચાલો, જાવક માલ ગાડા ભાડું એ ક્યાંનો ખર્ચ છે? તો કે એક તો નફા નુકસાનમાં આવશે જામા ગાભા. બરાબર છે, અને કેના પ્રમાણમાં? તો કે વેચાણના પ્રમાણમાં આપણે એને ફાળવશું. તો વેચાણનું પ્રમાણ છે કેટલું? તો કે 2/1 આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું હતું, તો એને 2/1ના પ્રમાણમાં ફાળવી નાખીએ. તો કેટલો ખર્ચ છે? તો કે જાવક માલ ગાડા ભાડું 1200 રૂપિયા. તો 1200 એને ભાગ્યા 2 ને 1 3, એટલે ભાગ્યા 3 એટલે એ આવશે 400, એટલે કે 400 800 અને 4 × 400. ચાલો, જાવક માલ ગાડા ભાડાનું કામ થઈ ગયું. પછી યંત્ર ઘસારો. તો એને આપણે કેમાં? તો કે યંત્રની જે કિંમત આપી છે, બરાબર, એના પ્રમાણમાં. તો આનું પ્રમાણ શું થશે? પહેલાં તો આપણે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો અહીંયા આપણે યંત્રની કિંમત, બરાબર છે, શું છે? તો કે 1,80,000 ને 1,20,000. તો 4 0 અહીં નીકળી ગયા, 4 0 અહીં નીકળી ગયા. બીજું શું? તો કે અહીંયા 18 વધ્યા, અહીંયા 12 વધ્યા. તો 4 તેરી 12, એક જ મિનિટ, 6 દુ 12, બરાબર છે, અને 6 તેરી 18, એટલે કે 3/2ના પ્રમાણનું આપણું શું આવશે? તો કે કિંમત આવશે. બરાબર, આને આપણે ડિવાઈડ બાય 6 કરી નાખ્યા, એટલે કે 6 દુ 12, 6 તેરી 18, એટલે 3/2નું આપણું પ્રમાણ. તો યંત્ર ઘસારો આપણે 3/2માં ફાળવવાનો થશે. તો 2,000 છે, 2,000 ભાગ્યા 5, 3 ને 2 5, એટલે ભાગ્યા 5. ચાલો, તો એ 400, એટલે 4 તેરી 1200 અને 4 દુ 800. બરાબર છે, આ ફાળવણી થઈ ગઈ. પછી છે યંત્રનું વીમા પ્રીમિયમ. તો એ પણ આપણે યંત્રના પ્રમાણમાં જ, બરાબર છે, તો યંત્રનું જ પ્રમાણ આપણે 3/2ના પ્રમાણમાં જ ફાળવશું. બરાબર છે, તો કેટલું છે? તો કે 2,000, તો એ જ આવશે. બરાબર છે, 3/2માં 2,000 જ ફાળવવાના છે, તો 1200 અને 800. બરાબર છે, ચાલો. પછી છે પરચુરણ ખર્ચાઓ. ચાલો, તો પરચુરણ ખર્ચાઓમાં હજુ વખતે આપણને કંઈક આપ્યું છે. શું? તો કે સરખે હિસ્સે ફાળવવાના છે એમ કહી દીધું છે. તો પરચુરણ ખર્ચા સરખે હિસ્સે 1/1ના પ્રમાણમાં કેટલા છે? તો કે 1,000, તો 500 500 બેને આપી દેશું, 50-50. બરાબર છે, ચાલો. પરચુરણ ખર્ચાનું કામ થઈ ગયું. પછી છે વીજળી ખર્ચા. ચાલો, તો વીજળી ખર્ચા, તો એના માટે આપણને વીજળી પોઈન્ટ આપ્યા છે 10 અને 8. ચાલો, તો હવે આપણે વીજળી પોઈન્ટ આપ્યા છે. આ ગણતરી તમારે કરવાની નથી, પણ આપણે માત્ર સમજવા માટે 10 અને 8 આપ્યા છે. તો આને આપણે 2 હારે ડિવાઈડ કરી નાખીએ. તો 2 ચોક 8 અને 2 પચા 10, એટલે 5/4નું પ્રમાણ આપણે મળે. બરાબર છે, હવે આ ડિવાઈડ થતા નથી. તો 5/4ના પ્રમાણમાં વીજળી ખર્ચા આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો 3,600 છે, 5 ને 4 9, તો 3,600 ભાગ્યા 9 એટલે થઈ જશે 400, એટલે 5 ચોક 20, 2,000 આ, અને ચોકે ચોકે 16, 1,600 આ. બરાબર છે, ચાલો, એટલે 5 ચોક 20, 2,000 અને ચોકે ચોકે 16. બરાબર છે, ચાલો, આ 2,000 અને 1,600 આપણે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. હવે આપણને કોઈ પણ જાતનો ખર્ચો છે એ આપેલો નથી, વસ્તુઓ થઈ ગઈ બધી પૂરી. બરાબર, બીજું કાંઈ નફા નુકસાનમાં આવશે નહીં. તો
તો હવે આપણે શું કરશું તો કે કાંઈ નહીં, ખાતા બંધ કરશું અને જે આવશે એ આપણે કાચો નફો લઈ અને ચોખ્ખો નફો ફાઇન્ડ આઉટ કરશું. ચાલો, તો 20 ને 4 24 ને 25,000 અહીંયા એમને થઈ જાય છે કેલ્સી વગર જ, બરાબર છે. તો અહીંયા 25,000 અને 12 ને 4 16 ને 17,000 માઇનસ 25,000માંથી 12,000 4,000 1,000 એટલે 8,000. અહીંયા આપણે 8,000, બરાબર છે. આપણું શું આવશે તો કે કાચો નફો. એવી જ રીતે 40 ને 5 45 ને 46,000 46,000 અને 5 23,000 5,000 2,000 30,000 અને 46,000 માઇનસ એટલે એ થઈ જશે 16,000 આપણો નફો, બરાબર. એટલે આ આવશે આપણો ચોખ્ખો નફો, કાચો નફો, બરાબર. કાચા નફાને આપણે નફા નુકસાન ખાતે લઈ જશું, બરાબર. અને અહીં લખશું આપણે નફા નુકસાન ખાતે, બરાબર છે, કાચો નફો. હવે અહીંયા આપણે લખશું વેપાર ખાતે શું તો કે કાચો નફો. કેટલા આવ્યા તો કે 16,000 અને 8,000. તો એને આપણે લખી નાખીએ 16,000 8,000. ચાલો હવે જરાક ટોટલ જોઈ લઈએ. આ બાજુ તો 16,000 છે, સિવાય આવકમાં આપણને કાંઈ આપેલું નથી. તો આપણે એક એક વસ્તુ જોતા જઈએ. પહેલાં આ બાજુનું ટોટલ જે સ્ટેશનરી વિભાગ છે એનું કરી નાખીએ 4,000 4,000 4,000. ચાલો આ 16,000 12,000 તો અહીંયા જ થઈ ગયા એટલે લગભગ આનો વધારે આવશે, પ્લસ 800 પ્લસ 1200 પ્લસ 1200 પ્લસ 500 પ્લસ 2,000 એટલે એ આવશે 17,700. ચાલો તો આ બાજુનું ટોટલ વધારે આવે છે. એમાંથી 16,000 માઇનસ કરીએ તો 1,700 આપણું શું આવશે તો કે ચોખ્ખી ખોટ. પછી વળી પાછું આ બાજુ જોઈ લઈએ 3,000 2,000 2,000 400 800 800 500 1600. તો એ પણ 11,100 એટલે કે 8,000થી વધી જાય છે. માઇનસ કરી નાખીએ 3,100. આ પણ આવી ચોખ્ખી ખોટ. ચાલો તો આ થઈ ગયું આપણું નફા નુકસાન ખાતું અને આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બરાબર છે, બીજો દાખલો છે, બરાબર. છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમને ખબર જ છે પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો જે છે એ લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.